સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં 3 ટોપિક શીખવાના છે. એમાંનો પહેલો ટોપિક, અવર ફર્સ્ટ ટોપિક ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ એટલે કે ભૂતકાળ, એટલે કે જે ઘટના બની ચૂકી છે તો તેને કહેવાય છે ભૂતકાળ. બરાબર? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. જે ક્રિયા થઈ ગઈ છે તેને ભૂતકાળ કહેવામાં આવે છે. કે કાલે ગુરુવાર હતો તો એ ભૂતકાળ થઈ ગયો. હવે આપણે હેઝ અને હેવનો ઉપયોગ એનો અર્થ થાય છે કે ની પાસે હોવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે હેડ. હેઝનું પણ ભૂતકાળ હેડ થાય છે અને હેવનું પણ ભૂતકાળ હેડ થાય છે. અને હેડ એટલે કે હતું. તો જોઈ લઈએ આપણે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ હેડ એટલે કે મારી પાસે હતું. એનું પ્યુલર એટલે કે બહુવચન થાય છે કે વી હેડ, અમારી પાસે હતું. સેકન્ડ પુરુષ યુ હેડ, થર્ડ પુરુષમાં પણ યુ હેડ. ફક્ત એનો અર્થમાં ફરક પડશે. એક વચનમાં તારી પાસે હતું અને બહુવચનમાં તમારી પાસે હતું. થર્ડ પર્સન હી હેડ, સી હેડ, ઇટ હેડ એટલે કે તેની પાસે હતું. અને બહુવચન થશે ધે હેડ એટલે કે તેમની પાસે હતું. ટૂંકમાં હેઝ અને હેવ એનું ભૂતકાળનું રૂપ હેડ છે. હવે ટુ બીના ભૂતકાળના રૂપો જોઈએ. તો ટુ બીના વર્તમાનકાળના રૂપો તમને યાદ છે? તો ટુ બીના વર્તમાનકાળના રૂપ છે એમ, ઇઝ અને આર. તો ભૂતકાળના રૂપો છે વોઝ અને વેર, જેમાં એક વચનમાં વોઝનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બહુવચનમાં વેરનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ પર્સન આઈ વોઝ, વી વેર. સેકન્ડ પર્સન યુ વેર. થર્ડ પર્સન હી વોઝ, સી વોઝ અને ઇટ વોઝ. અને એનું બહુવચન થશે ધે વેર. હવે ડુ ક્રિયાપદના ભૂતકાળના રૂપો જોઈએ કે જે રીતે આપણે જોયું હતું કે આઈ ડુ, વી ડુ. એ જ રીતે ડુ અને ડઝ એનું ભૂતકાળનું રૂપ ડીડ થાય છે. ફર્સ્ટ પર્સન આઈ ડીડ, વી ડીડ. સેકન્ડ પર્સન યુ ડીડ. થર્ડ પર્સન હી ડીડ, સી ડીડ, ઇટ ડીડ. અને એનું થશે ધે ડીડ. એટલે કે ડુનું પાસ્ટ ટેન્સ ડીડ થાય છે. હવે એની વાક્ય રચના જોઈએ તો કે ભાઈ ટુ હેવના ભૂતકાળ વાક્ય રચનામાં શું આવે કે પહેલાં કર્તા આવે, પછી હેડ આવે અને પછી કર્મ આવે. તો આપણે એનું વાક્ય જોઈએ. આઈ હેડ અ બુક. જેવી રીતે આપણે લખતા હતા પહેલાં આઈ હેવ અ બુક કે મારી પાસે બુક છે. અને હતી તો આઈ હેડ અ બુક. હી હેડ અ બુક. હવે ટુ બીના રૂપવાળી વાક્ય રચના જોઈએ તો ભૂતકાળમાં કેવી રીતે થાય છે? તો કર્તા, પછી વોઝ કે વેર આવે અને પછી કર્મ આવે છે. એના ઉદાહરણો જોઈએ કે આઈ વોઝ અ સ્ટુડન્ટ એટલે કે હું સ્ટુડન્ટ હતો. ભણવાનું હવે પતી ગયું તો આઈ વોઝ અ સ્ટુડન્ટ. વી વેર સ્ટુડન્ટ્સ. મનુ એન્ડ કનુ વેર સ્ટુડન્ટ્સ. હવે આપણે જોઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. તો ભૂતકાળના સમયમાં બનેલી ક્રિયાને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. કે આઈ રોટ હોમવર્ક યસ્ટરડે એટલે કે કાલે મેં હોમવર્ક લખ્યું હતું. આઈ વોઝ અ સ્ટુડન્ટ એટલે કે હું વિદ્યાર્થી હતો. યુ હેડ અ બુક એટલે કે તારી પાસે બુક હતી. આ સિવાય બીજા ઉપયોગ જોઈએ તો કે ભાઈ ઐતિહાસિક ઘટના અને અગાઉ થઈ ગયેલી વૈજ્ઞાનિક શોધ અને ભૂતકાળની સાલ દર્શાવી હોય તો પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન એટલે કે ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947 એટલે કે 1947માં ભારતને આઝાદી મળી હતી. હવે સાદો ભૂતકાળ અને એનો અર્થ અને એની સમજૂતી આપણે જોઈ લઈએ તો કે જે ક્રિયા કોઈ વીતી ગયેલા સમયે થઈ ગઈ હોય તો તેવી ક્રિયાઓને દર્શાવવા માટે ભૂતકાળ વપરાય છે. એટલે કે જે કાળ વપરાય છે તેને સાદો ભૂતકાળ કહે છે. કે દાખલા તરીકે સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો કે ભાઈ પહેલાં આપણા દેશમાં અંગ્રેજો રાજ કરતા હતા. બરાબર? તો એ ભૂતકાળની વાત થઈ ગઈ. તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય, તમે ક્યાંય ફરવા ગયા હો તો એ પણ વાત શું થઈ જાય? ભૂતકાળની. તો કે આ કાળમાં મૂળ ક્રિયાપદ એટલે કે મૂળ ક્રિયાપદને V1 આપણે કહીએ તો ભૂતકાળનું જે રૂપ હોય એ V2 વપરાય છે. એટલે કે જે ક્રિયાપદ હોય છે તેનું ભૂતકાળનું રૂપ વપરાય છે. એનું ઉદાહરણ જોઈએ કે ટુ સીટ
તો એ વર્તમાન કાળ છે ક્રિયાપદનું રૂપ, તો સીટનું થઈ જાય છે સેટ, એ ભૂતકાળનું રૂપ થઈ ગયું. એટલે આ બધા જે ક્રિયાપદોના ભૂતકાળના રૂપ છે એ તમને હું સમજાવીશ અને બધા જ રૂપ તમારે મોઢે કરી દેવાના. એટલે કે 6મા 7મામાં આગળ તમે જ્યારે બી ભણશો ઇંગ્લિશ સબ્જેક્ટ ત્યારે બધા જ કાળ તમને ઉપયોગમાં આવશે. એટલે આ બધું જ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે કોઈ પણ હું વાક્ય વાંચું તો મને કેવી રીતે ખબર પડે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે કે સાદા ભૂતકાળનું છે? તો કે વાક્યમાં નીચે મુજબના શબ્દો હોય તો એ વાક્ય પરથી મને ખબર પડી જાય કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો વાક્યમાં પાછળ યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, કે આપણે તમે એમ કહો કે ભાઈ ગયા વર્ષે હું 4થા ધોરણમાં હતો, બરાબર. વન્સ એટલે કે એક વખત, એગો એટલે કે પહેલાં, વેન એટલે કે જ્યારે, અને બિફોર એટલે કે પહેલાં. એટલે વાક્યમાં જ્યારે આવા શબ્દો વપરાયેલા હોય તો તરત જ ખ્યાલ આવી જાય કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. હવે એની વાક્ય રચના જોઈએ તો કર્તા, પછી ભૂતકાળનું રૂપ V2 એટલે કે આપણે આગળ જોયું કે સીટનું ભૂતકાળનું રૂપ થાય છે સેટ, એ રીતે. પછી કર્મ અને પછી અન્ય શબ્દો આવે છે. તો પહેલું વાક્ય જોઈએ કે આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. આઈ એ કર્તા છે અને હેલ્પડ એ હેલ્પ જે વર્તમાન કાળના ક્રિયાપદનું રૂપ હેલ્પ છે તો હેલ્પનું થઈ ગયું હેલ્પડ. તો આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. બીજું વાક્ય જોઈએ તો સી રોટ હોમવર્ક યસ્ટરડે. સી એ કર્તા છે અને રોટ એ ભૂતકાળનું રૂપ છે. એ કયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે? તો રાઇટ. રાઇટ એટલે કે લખવું, તો રાઇટનું ભૂતકાળનું રૂપ છે રોટ. તો સી રોટ હોમવર્ક યસ્ટરડે એટલે કે તેણે કાલે હોમવર્ક લખ્યું હતું. હવે આપણે નિયમો જોઈ લઈએ તો કે ક્રિયાપદને ડી કે ઈડી લગાવવાના નિયમો. તો ક્રિયાપદના સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપના અંતે ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. મોટાભાગના ક્રિયાપદ આ રીતે હોય છે, બધા જ નહીં. આસ્ક આસ્કડ, હેલ્પ હેલ્પડ, વોક વોકડ એટલે કે પાછળ ઈડી પ્રત્યય લાગે છે. બીજો નિયમ જોઈએ કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ છે તો ફક્ત ડી પ્રત્યય લગાડવામાં આવે છે. પછી ઈડી નથી લગાડતા પણ ફક્ત ખાલી ડી લાગે છે કે લાઇક લાઇકડ, ડાન્સ ડાન્સ્ડ, લીવ લીવડ. ત્રીજો નિયમ કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે એલ હોય તો માત્ર એલને બેવડાવીને એટલે કે ડબલ એલ કરી દેવામાં આવે છે અને પછી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે અને આ રીતે ભૂતકાળનું રૂપ બનાવવામાં આવે છે. કમ્પેલ તો કમ્પેલ્ડ, એક્સેલ એક્સેલ્ડ, ટ્રાવેલ ટ્રાવેલ્ડ. ચોથો નિયમ કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે વ્યંજન અને તે પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર હોય તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે અને આ રીતે ભૂતકાળનું રૂપ બને છે. કે સ્ટોપ, હવે પીની આગળ શું છે કે સ્વર છે, બરાબર છે. તો એનું જ્યારે આપણે ભૂતકાળનું રૂપ બનાવીએ ત્યારે સ્ટોપડ એટલે એમાં ડબલ પી આવે છે. બેગ તો બેગડ, ડબલ જી થઈ જાય છે. ક્લેપ ક્લેપડ. પાંચમો નિયમ કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે વ્યંજન હોય અને પ્લસ વાય હોય તો વાયનો આય થઈ જાય છે અને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ કે ટ્રાય, તો એમાં વાય છે અને વાયની આગળ આર છે એટલે કે આર વ્યંજન છે તો વાયનો થઈ જશે આઈ અને પછી લાગશે ઈડી એટલે ટ્રાય તો ટ્રાઈડ. સ્ટડી, એમાં પણ વાયની આગળ વ્યંજન છે તો વાયનો કરી દીધો આઈ અને પાછળ ઈડી પ્રત્યય લાગ્યો એટલે સ્ટડી તો સ્ટડીડ. કેરી કેરીડ. હવે નિયમ છઠ્ઠો કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે સ્વર હોય અને પછી વાય હોય તો વાયને માત્ર ઈડી પ્રત્યય લગાડવાય અને ભૂતકાળનું રૂપ બનાવવામાં આવે છે કે સ્ટે. તો એમાં જુઓ વાય અને એની આગળ સ્વર છે તો ફક્ત પાછળ ઈડી લાગે છે સ્ટે. પ્લે પ્લેડ. હવે ભૂતકાળના કેટલાક અનિયમિત રૂપો છે કે જેને ડી કે ઈડી પ્રત્યય નથી લાગતો પણ એનો કોઈ આ જે ભૂતકાળના રૂપો છે એમાં કોઈ ચોક્કસ નિયમ હોતો નથી એટલે કે અનિયમિત રૂપ એને કહેવામાં આવે છે. કે બ્રેક તો એનું થઈ ગયું બ્રોક. સ્લીપ સ્લેપ્ટ, હિયર હર્ડ, પછી કટ
કટ સટ, સેલ તો સોલ્ડ, ગેટ ગોટ, ફ્લાય તો ફ્લ્યુ, બાય બોટ, ગીવ ગેવ, ટીચ ટોટ, રીડ રેડ, કીપ કેપ્ટ, બેન્ડ તો બેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં હજી બીજા ઘણા પણ છે, પણ આપણે અત્યારે આટલા જ રૂપો લીધા છે, બરાબર. બાકી તો ક્રિયાપદો બહુ જ બધા છે અને એના ભૂતકાળના રૂપ પણ ઘણા જ છે. પણ અહીંયા જો તમે જુઓ, કટ શર્ટ અને રીડ તો રેડ, બરાબર છે. તો એનો જે નિયમ છે આપણે હવે જોઈએ કે અમુક ક્રિયાપદોના વર્તમાનકાળ અને ભૂતકાળનું રૂપ સરખું જ હોય છે, એમાં કોઈ ફેરફાર એના ક્રિયાપદમાં થતો નથી. તો એવા કયા કયા છે? તો કે કટ કટ, પુટ પુટ, હિટ હિટ, શટ શટ, હટ હટ અને રીડ તો રેડ. સ્પેલિંગ બંનેના સરખા છે, પણ ઉચ્ચારમાં ફરક પડે છે. વર્તમાન કાળમાં એને રીડ વંચાય છે, જ્યારે ભૂતકાળમાં આ જ ક્રિયાપદનો ઉચ્ચાર થાય છે રેડ. હવે આપણે એની ફિલિંગ ધ બ્લેન્ક્સ જોઈ લઈએ કે ડેશ કેતન ઇન ધ રૂમ યસ્ટરડે. ટુ બીનું રૂપ વાપરવાનું છે અને કેતન એ એક વચન છે, એક જ છે, એટલે વોઝ લખાશે કે વોઝ કેતન ઇન ધ રૂમ યસ્ટરડે. ડેશ હી ઓન ધ ટેરેસ લાસ્ટ ઇવનિંગ ઇન્ટુ બ્રેકેટ બી. બી હોય એટલે ભૂતકાળના આપણે રૂપ લખવાના છે, એટલે વોઝ અથવા તો વેર લખાય. ત્યારે એક વચન હોય ત્યારે વોઝનો ઉપયોગ થશે અને જ્યારે બહુવચન હોય ત્યારે વેરનો ઉપયોગ થશે. તો વોઝ હી ઓન ધ ટેરેસ લાસ્ટ ઇવનિંગ. ડેશ કેદાર એન્ડ મેહુલ એટ ધ ઝૂ લાસ્ટ વીક બી. ઇન્ટુ બ્રેકેટમાં આપ્યું છે બી. તો કેદાર અને મેહુલ બહુવચન થઈ ગયું, એટલે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં લખીશું વેર. ડેશ પરિમલ એટ ધ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે ઇન્ટુ બ્રેકેટ બી. તો પરિમલ એક જ છે, એટલે ખાલી જગ્યામાં હવે શું આવશે? વોઝ. વેરી ગુડ. નંબર 5, ડેશ યુ એટ ધ પિકનિક લાસ્ટ મંથ બી. યુની જોડે હંમેશા વેર આવે, એટલે વેર યુ એટ ધ પિકનિક લાસ્ટ મંથ. ગોવિંદ ડુ હિઝ વર્ક લાસ્ટ નાઇટ. ડુ છે, ડુ ક્રિયાપદ હોય તો તમને આપણે શીખી ગયા કે ડુનું પાસ્ટ ટેન્સ શું થશે? ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ ડીડ. તો ફિલિંગ ધ બ્લેન્ક્સમાં આપણે લખીશું ડીડ. યુ ડેશ વિથ અ બોલ યસ્ટરડે. ઇન્ટુ બ્રેકેટમાં આપણને આપ્યું છે પ્લે, તો પ્લેનું થશે પ્લેડ. યુગ પ્લેડ વિથ અ બોલ યસ્ટરડે. ડેશ ધે એટ ધ માર્કેટ લાસ્ટ સન્ડે. ટુ બીનું રૂપ બહુવચન છે, એટલે વેર આવશે. વેર ધે એટ ધ માર્કેટ લાસ્ટ સન્ડે. ગણેશ એન્ડ ગોવિંદ ડેશ હોમવર્ક લાસ્ટ નાઇટ. હવે ડુ આપેલું છે બ્રેકેટમાં, તો ડુનું થશે ડીડ. ગણેશ એન્ડ ગોવિંદ ડીડ હોમવર્ક લાસ્ટ નાઇટ. મેક ક્વેશ્ચન્સ વિથ વોટ એન્ડ વેર. વોટ અને વેરનો ઉપયોગ કરી અને વાક્ય પ્રશ્નમાં ફેરવવાનું છે, જે તમે ચોથા ધોરણમાં પણ શીખી ગયા છો, બરાબર. તો એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. વોટનો ઉપયોગ થાય છે કે શું, એટલે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ શું છે એ જાણવા માટે પણ વપરાય છે, અને કોઈ પણ વસ્તુ ક્યાં છે અને વ્યક્તિના હોદ્દા માટે જ્યારે આપણે પ્રશ્નો પૂછવાનો હોય ત્યારે વોટ શબ્દનો ઉપયોગ થાય છે. તો પહેલો પ્રશ્ન જોઈએ કે ભાઈ વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ હાઉસ. હવે પહેલું વાક્ય એ રીતે બનશે કે ભાઈ ધીસ ઇઝ અ હાઉસ. તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછે, પહેલાં તો વોટ લખી દેવાનું, પછી ઇઝ કે આર હોય તો ટુ બીનું રૂપ એ લખાશે અને એના પછી ધીસ લખાશે. ખાસ ધ્યાન રાખવાનું કે આપણો જવાબ છે હાઉસ. તો જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછતા હોય ત્યારે હાઉસ લખાશે નહીં, કારણ કે એ જવાબ છે. માય ફાધર ઇઝ એન એન્જિનિયર. કે મારા પિતાજી એન્જિનિયર છે. તો વોટ વડે પ્રશ્ન બનાવવો છે, તો પહેલાં વોટ, પછી ઇઝ આવશે અને માયનું થઈ જશે યોર, એટલે કે વોટ ઇઝ યોર ફાધર. આગળ ધીઝ આર બર્ડ્સ. તો જ્યારે વાક્યને વોટ વડે પ્રશ્ન બનાવીએ છીએ તો પહેલાં વોટ, પછી જો અહીંયા વાક્યમાં આર છે તો આપણે વોટ પછી લખીશું આર અને પછી લખાશે ધીઝ. બર્ડ્સ લખવામાં નહીં આવે, કારણ કે બર્ડ્સ એ આપણો જવાબ છે. તો વોટ આર ધીઝ. હવે વેર વડે, તો કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિનું આપણે સ્થાન જાણવું છે કે ક્યાં છે, તો તે માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. કે રાખી ઇઝ નિયર ધ ગેટ. હવે નિયર ધ ગેટ એ મારો આન્સર છે. તો હવે જ્યારે વેર વડે પ્રશ્ન પૂછીશ ત્યારે આટલું લખાશે નહીં.
તો વેર અને એના પછી ઇઝ કે આર લખાશે. તો અહીંયા ઇઝ છે તો આપણે લખીશું વેર ઇઝ રાખી. ધ HBK સ્કૂલ ઇઝ નિયર ધ શાંતિદયાળ ફ્લેટ. તો વેર ઇઝ ધ HBK સ્કૂલ? નિયર ધ શાંતિદયાળ એ જવાબ છે એટલે એ લખાશે નહીં. હવે મંકીઝ આર ઓન ધ ટ્રી. હવે અહીંયા આર આપેલું છે તો વેર પછી આપણે લખીશું કે વેર આર ધ મંકીઝ. એન ઓલ્ડ મેન ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. અંડર ધ ટ્રી એ જવાબ છે એટલે એ આપણે લખીશું નહીં ક્વેશ્ચન બનાવતી વખતે. તો વેર પછી ઇઝ આવશે તો વેર ઇઝ એન ઓલ્ડ મેન સિટિંગ એટલે કે ઘરડો માણસ જે છે એ ક્યાં બેઠા છે. ધ સ્ટોરી બુક્સ આર ઇન ધ કપબોર્ડ. તો વેર પછી આવશે આર. વેર આર ધ સ્ટોરી બુક્સ? ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. આવડે આ બધાને કે વેર ઇઝ ધ બર્ડ? હવે આપણે પિક્ચર કોમ્પ્રિહેન્શન ભણવાનું છે કે આપેલ ચિત્ર જોઈ અને તમારે એના જવાબ લખવાના છે. ચિત્ર જોઈને આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે વોટ ઇઝ ધીસ પિક્ચર? એટલે કે આ ચિત્ર શેનું છે? તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ. બીજો પ્રશ્ન છે કે ભાઈ વેર ઇઝ ધ કાઉ? ગાય ક્યાં છે? ક્રો ક્યાં છે? કાઉ ક્યાં છે? તો કાગડો. તો ધ ક્રો ઇઝ ઓન ધ ટ્રી. પછીનો પ્રશ્ન છે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર નિયર ધ ટ્રેક્ટર? કે ટ્રેક્ટર પાસે કેટલા બાળકો છે? તો ધેર આર 2 ચિલ્ડ્રન નિયર ધ ટ્રેક્ટર. હુ ઇઝ નિયર ધ વેલ? કૂવા પાસે કોણ છે? તો અ વુમન ઇઝ નિયર ધ વેલ. વોટ આર ધેર ઓન ધ ટ્રી? ઝાડ ઉપર શું છે? તો કે ધેર આર મેંગોઝ ઓન ધ ટ્રી એટલે કે ઝાડ ઉપર કેરીઓ છે. આર ધ કાઉ સિટિંગ અંડર ધ ટ્રી? ઝાડની નીચે ગાયો બેઠી છે? તો યસ, ધ કાઉઝ આર સિટિંગ અંડર ધ ટ્રી. હવે આપણે એક નવો ટોપિક શીખીએ છીએ કે એપોસ્ટ્રોફી એસ એટલે કે કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિની માલિકીની છે તે દર્શાવવા માટે તે વ્યક્તિના નામની પાછળ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ કે ભાઈ આ સ્કર્ટ છે તો કોનું છે? તો કે નતાશાનું છે. તો આપણે લખાશે કે ધીસ ઇઝ નતાશાઝ સ્કર્ટ. પછી ધીસ ઇઝ નિકીઝ કેટ કે આ બિલાડી નિકીની છે. ધીસ ઇઝ ટોમ્સ કેટ એટલે કે આ ટોમની ટોપી છે. એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવાની હોય ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જુઓ, ધીસ ઇઝ અ ડેવિડ, ધીસ ઇઝ અ બુક. હવે આ બે વાક્યોને જોડીને મારે એક વાક્ય કરવું છે. તો ધીસ ઇઝ ડેવિડ્સ બુક એટલે કે આ ડેવિડની બુક છે. એટલે કે ડેવિડ પછી એપોસ્ટ્રોફી એસની નિશાની આવશે અને પછી લખાશે બુક એટલે કે ડેવિડની બુક છે. બીજું ઉદાહરણ જોઈએ કે ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ અ ડોગ. તો ધીસ ઇઝ અ ગર્લ્સ ડોગ એટલે કે આ છોકરીનો કૂતરો છે. ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ બેગ. તો ધીસ ઇઝ અ બોયઝ બેગ એટલે કે આ છોકરાની બેગ છે. હવે આમાં જ એક બીજો નિયમ છે એ જોઈએ કે કિડ્સ આપેલા છે ને ચેર્સ છે. જ્યારે બહુવચનમાં હોય શબ્દ ત્યારે એ જે શબ્દ હોય એની પાછળ ખાલી એપોસ્ટ્રોફી એસનું ચિહ્ન કરવામાં આવે છે. ફરીથી એસ લખાતો નથી. કે ધ કિડ્સ ચેર્સ, કિડ્સ એટલે કે એસ લખ્યો છે કિડ્સનો એની પાછળ જ ખાલી સાઇન કરવામાં આવે છે, ડબલ એસ લખાતા નથી. હવે એકવાર આપણે એની એક્સરસાઇઝ જોઈ લઈએ કે માય ફાધર કાર. તો શું લખાશે? માય ફાધર્સ કાર. ઓલ અને ડીવીડી. તો ઓલીઝ ડીવીડી. ધ ગર્લ બુક. તો ધ ગર્લ્સ બુક. પછી એરિક ફાધર. તો એરિક્સ ફાધર. સ્ટુડન્ટ બુક. તો સ્ટુડન્ટ્સ બુક. બોયઝ પેન્સિલ્સ. તો હવે અહીંયા જુઓ, બોયઝ પછી ફરીથી એસ નથી લખાતો પણ ખાલી એસની પાછળ સાઇન કરી દેવામાં આવે છે, બોયઝ પેન્સિલ્સ. એ જ રીતે ગર્લ્સ મધર. તો ગર્લ્સની પાછળ એપોસ્ટ્રોફી એસની સાઇન અને મધર. પછી હેલેન એન્ડ ડેવિડ ફેમિલી.
હેલન એન્ડ ડેવિડ્સ ફેમિલી. હવે આપણે જોઈ લઈએ કે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ એપોસ્ટ્રોફી એસ. ધીસ ઇઝ અશોક, ધીસ ઇઝ હિઝ એપલ. તો બંને વાક્ય આપણે ભેગા કરવાના છે. તો બંનેમાં જુઓ તમે, ધીસ ઇઝ તો છે જ, એટલે આપણે લખીશું ધીસ ઇઝ અશોક્સ એપલ, એટલે કે આ અશોકનું સફરજન છે. બે વાક્ય ભેગા કરીને આપણે એક વાક્ય કરીએ છીએ કે ધીસ ઇઝ અરુણ, ધીસ ઇઝ હિઝ બેટ, એટલે કે આ અરુણ છે, આ તેનું બેટ છે. તો આપણે ગુજરાતીમાં વાક્ય એક કરવું હોય તો શું કરીએ કે ભાઈ આ અરુણનું બેટ છે. તો એ જ રીતે ઇંગ્લિશમાં કરવાનું છે કે ધીસ ઇઝ અરુણ્સ બેટ. ધેટ ઇઝ લતા, ધેટ ઇઝ હર ફ્રોક. તો બંને વાક્યમાં ધેટ છે, ધેટ ઇઝ, તો લખીશું આપણે ધેટ ઇઝ, અને લતાનું એટલે લતાસ ફ્રોક. ધેટ ઇઝ લતાસ ફ્રોક. ધેટ ઇઝ માય અંકલ, ધેટ ઇઝ હિઝ કાર. તો ધેટ ઇઝ માય અંકલ્સ કાર, એટલે કે પેલી મારા અંકલની કાર છે. ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ હિઝ ટ્રંક. આ હાથી છે અને આ તેની સૂંઢ છે. તો ધીસ ઇઝ એન એલિફન્ટ્સ ટ્રંક, આ હાથીની સૂંઢ છે. હવે આ વાક્ય ખાસ ધ્યાન આપજો. ધોઝ આર પપીઝ, ધોઝ આર ધેર બેલ્સ. અહીંયા પપીઝ છે એટલે કે બહુવચન છે. તો ધોઝ આર પપીઝ પછી ફક્ત એપોસ્ટ્રોફી એસની સાઇન થશે. ધોઝ આર પપીઝ બેલ્સ. ધોઝ આર ગર્લ્સ, ધેટ ઇઝ ધેર હોસ્ટેલ. તો ધેટ ઇઝ ગર્લ્સ હોસ્ટેલ, એટલે કે પેલી છોકરીઓની હોસ્ટેલ છે. આમાં ધોઝ આરથી સ્ટાર્ટ નહીં થાય વાક્ય. આમાં જવાબમાં આપણે લખીશું ધેટ ઇઝ ગર્લ્સ હોસ્ટેલ, કારણ કે હોસ્ટેલ એક જ છે. ઇઝ હિઝ જનક, ઇઝ રમણભાઈ હિઝ ફાધર. વાક્ય પ્રશ્નાર્થમાં છે અને એપોસ્ટ્રોફી એસનો આપણે ઉપયોગ કરીશું. તો ઇઝ રમણભાઈ જનકસ ફાધર, અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. આર ધોઝ પોસ્ટમેન, આર ધોઝ ધેર લેટર્સ. તો એનું વાક્ય બનશે આર ધોઝ પોસ્ટમેન્સ લેટર્સ. થેન્ક યુ.